અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદે વાજા મૂકી છે। અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં હું અત્યારે છું ને પાલડી વિસ્તારમાં સવારના સમયે ઓફિસ અવર્સની અંદર ખાસ કરીને જે લોકો છે તેઓ વરસાદમાંથી પસાર થઈ રહ્યા છે, વરસાદી વાતાવરણની મજા પણ લેતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદની જ્યારે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ઠંડકનો માહોલ છે તે શહેરમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ધણીધર બ્રિજ પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને તમામ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, તો વિઝિબિલિટી ન હોવાને કારણે આપ જોઈ રહ્યા છો કે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવી પડે તેવી ફરજ પડી છે। બ્રિજનો સહારો લઈને ઘણા બધા લોકો છે તેઓ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે। એક તરફ જ્યારે ખાસ કરીને અમદાવાદીઓ છે તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે અને વરસાદને કારણે ખાસ કરીને શહેરમાં જે પરિસ્થિતિ ઊભી રહી છે તેને કારણે હવે અમદાવાદીઓ છે તેઓ ડરી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર ભૂવા પડવાના, ઝાડ પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આમ તો શનિ રવિનો માહોલ છે એટલે કહી શકાય કે એક પ્રકારનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડકનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।